શું પ્રશ્ન છે આજે મામલતદાર ઓફિસમાં રજૂઆત કરવા માટે અપાયો છે? આજે પ્રશ્ન તો એક બહુ ભયંકર છે, કારણ કે ગુજરાત સરકાર દ્વારા 2023-24ની વળતર પેટે કપાસના વાવેતરની સહાય ચૂકવવામાં આવે છે. એ વળતર પેટે સહાયમાં જે ખેડૂતો પોતાના ખેતરની અંદર કપાસ વાવેલો હોય છે એને મળતું નથી, અને નથી વાવેલું એવું ખેડૂતોને લાભ મળે છે. આવું અમારા ગામની અંદર નહીં, આખા તાલુકાની અંદર ગામે ગામ આવો પ્રશ્ન બન્યો છે. જેને કપાસનું ધિરાણ લીધેલું છે સહકારી મંડળી અથવા બેંક મારફત, એમાં કપાસનું વાવેતર બોલે છે, શાકપત્રની અંદર પણ કપાસનું વાવેતર બોલે છે, અને પંચાયતના તલાટી મંત્રી અથવા પંચાયત ગુજરાત સરકારની એજન્સીઓ મારફત જે એન પ્રકારે ડ્રમથી કે સર્વે કરવામાં આવેલ છે, એમાં ભાજપના કહેવાતા અમુક આગેવાનો દ્વારા એના મળતિયાઓને બેસાડી ગ્રામ પંચાયતની અંદર જે પાણીપત્રક બનાવવામાં આવે છે એ પાણીપત્રકમાં ઈરાદાપૂર્વક બાદબાકી કરેલા છે, જેથી કરીને ખેડૂતો આજે જેતપુર તાલુકાના મામલતદાર શ્રીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે, અને બની બેઠેલા કિસાનના નેતાઓની દિવ્યાંગ છાપ ધરાવતા આજે ખેડૂતોની ઉપર મુસીબત આવી છે. ત્યારે ક્યાં ખોવાઈ ગયા છે એ ધારાસભ્ય? ઓમ કહેવાય છે કે અમે ખેડૂતના મસીહા છીએ, ઓમ કહેવાય છે કે અમે ખેડૂતના પ્રશ્નો માટે દિને રાત અમે અમારો પરિવાર માની છીએ જેતપુર વિધાનસભાને, તો આજે એ ધારાસભ્ય ક્યાં ખોવાઈ ગયા? ખેડૂતો માટે જે પારિવારિક સંબંધ નિભાવવાની ભૂમિકા હવે જ્યારે ખેડૂતોને જરૂર પડી છે ત્યારે એ ધારાસભ્ય કોઈ એની સરકારની અંદર રજૂઆત નથી કરતા. એટલે અમારે આજે ના છૂટકે મામલતદાર ઓફિસને એક આવેદન પત્ર આપવામાં આવવું પડે છે. આવેદન પત્ર આપવા માટે ગામે ગામથી ખેડૂતોને બોલાવવામાં આવે છે, તો ખેડૂતોની ઉપર પણ એક ધાક ધમકી ભર્યો મેસેજ મોકલે છે એના એન પ્રકારે એના માણસો મારફત કે કોઈને જેતપુર તાલુકાના મામલતદાર ઓફિસે આવેદન પત્ર દેવા જવાનું નથી. આ કોઈ રાજકીય પાર્ટીનું આવેદન પત્ર નથી. આ એક જેતપુર તાલુકાના હરેક ગામમાંથી 2-5 ખેડૂતો આવેલા છે. આજે અમે કોઈ પાર્ટીનો કે કોઈ વ્યક્તિનો અમે રજૂઆત કરવા આવતા નથી, આમ આદમી પાર્ટીની કે કોંગ્રેસની. આજે અમે ખેડૂતના દીકરા છે, ખેડૂત લક્ષી યોજના અને ખેડૂતને લાભ મળે એ માટે જગતનો તાત જયારે રૂઠે છે ને, ત્યારે કેન્દ્રની શું ગુજરાતની શું તાલુકાથી માંડીને સ્વયંભૂ એની જગતનો તાત રૂપે ને ત્યારે ખુરશીના પાયા ડગમગાવી નાખે છે. આ એક ખેડૂત છે જેને જગતનો તાત કહેવામાં આવે છે, પણ આ ભર નિંદ્રાની અંદર સુતેલી આ ભાજપની સરકાર ખેડૂતની પણ નજર નથી લેતી. પાર્ટીનું કોઈ આમાં રાજકારણ નથી. આજે ખેડૂતના દીકરા તરીકે અમે બાઇટ આપી છે. ઇલેક્ટ્રિક મીડિયા, સોશિયલ મીડિયા અને પ્રેસ મીડિયાના મારફતથી અમારી બાઇટને અને અમારી આ ગુજરાતની સુતેલી સરકારની અંદર, ગુજરાતના સુતેલા કૃષિ પ્રધાનની અંદર આ રજૂઆત જાય એવી અમે આપ સૌની પાસે અપેક્ષા રાખી છે. આટલું કઈ મારી વાત પૂરી કરું છું. પત્રક ભરાય છે અને જે સર્વે થયો એની અંદર જે કપાસ વાવ્યો છે જેણે અને એના ખાનામાં સર્વેમાં કંઈક બીજું નીકળ્યું છે, જેમ કે તેલીબિયા અથવા કોઈ પણ વસ્તુ, તો એનાથી કઈ રીતે ખેડૂતોને નુકસાની થાય છે? જો નાના ખેડૂતો હોય છે, સરકાર દ્વારા એક હેક્ટરે 11,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે વળતર પેટેની. હવે મારો ખુદનો દાખલો દઉં છું, હું બીજાના એક્ઝામ્પલ નથી આપી શકતો કે મારે 15 વીઘાનો કપાસ ઓલરેડી છે, તો મેં જે લીધું છે પાક ધિરાણ એ કપાસનું છે. સહકારી મંડળીની અંદર મારું શાકપત્ર બને એ કપાસનું છે, પણ મને ખુદને પૂછવામાં નથી આવેલું પાણીપત્રક બનાવવા ત્યારે કે ભાઈ તમે શું વાવ્યું છે તમારી જણથી. તો આજે મને 22,000 રૂપિયાનો કોઈ ફરક નથી પડતો, પણ મારી જગ્યાએ નાના ખેડૂતો છે જેને દિલથી કપાસ વાવેતર કર્યો છે, કુદરત એનાથી રૂઠેલો હોય છે, અને માથે આ રાજકીય કિનાખોરીથી પાર્ટી ચલાવી લેલા એના દુશાસનનો આવા નાના ખેડૂતોને ડામ આપે છે. એટલે એને હેક્ટરે 11,000 રૂપિયાની સહાય નુકસાની પેટે જાય છે. એટલે નાના પરિવારોને આજે આર્થિક બોજ પડે છે. આમાં કોઈ જાતનું રાજકારણ નથી. આજે અમારી વરાળ છે, ખેડૂતના દીકરા તરીકે વરાળ કાઢી છે કે હવે જાગો ગુજરાતના કિસાનો, જાગો, નકર તમારી જમીન વેચીને તમારે મજૂરીએ જવું પડશે. આવું ભાજપનું કુશાસન છે. હવે જાગો, શરમમાંથી બહાર નીકળો અને તમારી આત્માને જગાડો
એવી હું તમારા માધ્યમથી પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતોને એક લાગણીશીલ બની અને પ્રાર્થના કરું છું અથવા દિલગીરી વ્યક્ત કરું છું કે હવે કિસાનો જાગો, નકર તમારી જમીન વેચીને આ ઉદ્યોગપતિઓ પાસે તમારે મજૂરીએ જવું પડશે, આવો સમય આવી જશે.